મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના હજીરા વિસ્તારમાં બાઇકના શોરૂમમાં આગની ઘટના સામે આવી છે। જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે મોડાસાથી મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા બજાજ બાઇકના શોરૂમમાં આગની ઘટના સામે આવી છે। બાઇકના શોરૂમમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આગ લાગી હોવાની જાણ થઈ। બનાવને લઈ મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોડાસા નગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે હાલ ઘટના સ્થળે છે। 2 થી વધુ જે ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રકારે શોરૂમમાંથી ધુમાડાના ગોટે ગોટા છે તે નીકળી રહ્યા છે। આગની ઘટના છે તે બની છે, જેને કારણે હાલ મોડાસા નગરપાલિકાના જે ફાયર વિભાગ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે આગની ઘટના સામે આવી છે, લોકો એકત્રિત થયા છે। મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે આપ સમાચાર 31 પર જોઈ રહ્યા છે, કારણ કે આગ લાગી છે। આગને કારણે મોટું નુકસાન થયું હોવાની પણ જાણકારી છે સામે આવી રહી છે। પરંતુ જે પ્રકારે આગની ઘટના સામે આવી છે, ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। ફાયર વિભાગ દ્વારા જે ઓક્સિજનના સિલિન્ડર છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આગની ઘટના સામે આવી છે, ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે, જેને કારણે હાલ જે ફાયરના જવાનો છે તેમના દ્વારા આગ ઉપર કાબુ મેળવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે આગની ઘટના સામે આવી છે, લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ ઉપર છે અને ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાની જે કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે।